વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના અભિયાનથી સાયકલ યાત્રા શરૂ કરનારા યુપીના ફતેહગઢના રહેવાસી અભિષેક કુમાર શર્મા અને અમેરિકાની ડેનિયલ ફેઝલરીએ સુરતની મુલાકાત લીધી છે. અભિષેકે સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાવા 1 વર્ષ ભારત દેશ માટે સમર્પિત કરવાનું નક્કી કર્યું અને 10 નવેમ્બર 2014થી ઉત્તર ભારતથી આ સાયકલ યાત્રા શરૂ કરી દીધી, જેમાં અમેરિકન ગર્લ ડેનિયલનો સાથ મળ્યો હતો અને તેમની આ સાયકલ યાત્રા સુરત પહોંચી છે. 10 નવેમ્બર 2014ના રોજ ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી અનિશ્ચિત સાયકલ યાત્રાના યાત્રિકો 6,90,000 કિલોમીટર યાત્રા કરી સુરત આવી પહોંચ્યા હતા. ન્યૂયોર્કમાં ફેશન ડિઝાઇનિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ડેનિયલ ચાઇલ્ડ એજ્યુકેશન માટે ભારત આવી હતી અને અભિષેકના ઊંચા ઇરાદાને જોઈને આ મિશન સાથે જોડાઈ હતી અને અભિષેક સાથે સાયકલ પર તેણીએ પણ ભારત ભ્રમણ શરૂ કરી દીધું છે. અભિષેક શર્મા અને ડેનિયલની આ સાયકલ યાત્રા વડે લોકોની गंदगी करवाना विचार बदली अवेयरनेस एजुकेशन काम करे छे. प्रधानमंत्री जी से प्रभावित होकर मैं एक साइकिल यात्रा कर रहा हूँ और ये यात्रा पूरे भारत में 20,000 किलोमीटर साइकिल यात्रा होगी हमारी और अभी तक हम लोग लगभग 7,500 किलोमीटर साइकिलिंग कर चुके हैं. गुजरात हमारा 10वां राज्य है और हम स्कूल, कॉलेज, इंजीनियरिंग कॉलेज, यूनिवर्सिटीज में जाके स्वच्छता के ऊपर लेक्चर कर रहे हैं. भारत के लोगों से हम्बली रिक्वेस्ट कर रहे हैं कि न गंदगी करें न करने दें. We will continue to cycle through India. We are heading south to reach as many people as we possibly can to motivate and educate them about a cleaner India.